મિત્રો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। મિત્રો આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 58 વિષયની માહિતી પ્રાપ્ત કરીશું। મત ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદત તરિષ્યસી અથ ચેત ત્વમ અહંકારત ન શોષ્યસી વિનક્ષસી। જો તું મારામાં ચિત્તવાળો થઈશ તો તું મારી કૃપાથી બધ જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ, પરંતુ જો મિથ્યા અહંકાર વસ્તુ આવી ચેતનામાં કાર્ય કરીશ નહીં અને મારી વાત સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ। સંપૂર્ણ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય પોતાના જીવનના કાર્યો કરવા બહુ ચિંતિત રહેતો નથી। મૂર્ખ મનુષ્ય સર્વ ચિંતાઓમાંથી આવી મહાન મુક્તિને સમજી શકતા નથી। કૃષ્ણ ભાવના યુક્ત થઈને કાર્ય કરનારા મનુષ્ય માટે ભગવાન કૃષ્ણ તેમના અત્યંત ગાઢ મિત્ર બની જાય છે। તેઓ સદા પોતાના મિત્રની સગવડોનો ખ્યાલ રાખે છે અને જે મિત્ર 24 કલાક તેમને પ્રસન્ન કરવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે તેણે ભગવાન પોતાનું સર્વપૂર્ણ કરી દે છે। માટે કોઈ પણ મનુષ્ય દેહાત્મ ભાવના મિથ્યા અહંકારમાં તણાઈ ન જવું જોઈએ। તેણે પોતાની જાતને ખોટી રીતે ભૌતિક પ્રકૃતિના નિયમોથી સ્વતંત્ર અથવા કર્મ કરવામાં સ્વતંત્ર માની ન લેવી જોઈએ। તે પહેલેથી જ કઠોર ભૌતિક નિયમો હેઠળ રહેલો છે, પરંતુ જેવો તે કૃષ્ણ ભાવના મૃતમાં કર્મ કરવા લાગે છે તે તરત જ તે દુનિયાવી ઝંઝાળમાંથી છૂટીને મુક્ત થઈ જાય છે। મનુષ્ય બહુ કાળજીથી નોંધ લેવી જોઈએ કે જે મનુષ્ય કૃષ્ણ ભાવનામય થઈને કર્મ કરતો નથી તે ભૌતિક સંસારના વમળમાં જન્મ મૃત્યુના ભવસાગરમાં પોતાનો વિનાશને નોતરી રહ્યો છે। કોઈ પણ બદ્ધજીવ જાણતો નથી કે તે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, પરંતુ મનુષ્ય કૃષ્ણ ભાવના યુક્ત થઈને કર્મ કરે છે તે કર્મ કરવા માટે સ્વતંત્ર હોય છે, કારણ કે તેને કરેલું દરેક કર્મ કૃષ્ણ વડે પ્રેરાયેલું અને ગુરુના દ્વારા સમર્પાયેલું હોય છે। મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકના નવા વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।